પરમાત્માનું અદભુત શાસન અને આ પરમાત્માના શાસનની અદભુત આ વ્યવસ્થા. ચાતુર્માસ આવે એટલે સાધુ એક જગ્યાએ સ્થિરતા કરે. 4 મહિના માટે સાધુ એક જગ્યાએ સ્થિરતા કરી લે. કોઈ પણ કાર્ય છે એ સ્થિરતા વગર સિદ્ધ ક્યારે પણ થતું જ નથી. શૈક્ષણિક હોય, વ્યવહારિક હોય, તમારે સંસારની બાહ્ય પ્રવૃત્તિનું હોય, અધ્યાત્મની પ્રવૃત્તિનું હોય, પહેલા નંબરમાં સ્થિરતા જોઈએ. તનની પણ સ્થિરતા જોઈએ તો મનની પણ સ્થિરતા જોઈએ. જ્યાં સુધી સ્થિરતા ન આવે ત્યાં સુધી સિદ્ધિની પ્રાપ્તિ ન થાય. જરાય પણ વિચલિત થયા, જરા પણ
શાલીભદ્રજીની વાત આવે, શાલીભદ્ર અને ધન્નાજી અણસરનો સ્વીકાર કર્યો અને ભદ્રા માતા પ્રભુ મહાવીરની પાસે દર્શન કરવા માટે આવીને પૂછે છે, અમારા પુત્ર મુનિ ક્યાં છે? તમે પૂછી શકો ખરા એવું? અમારા પુત્ર મુનિ ક્યાં છે? અમારે પૂછવું પડે તમારા ચિરંજીવી ક્યાં છે? ભદ્રા માતાનો પ્રશ્ન ભગવાન મહાવીર કહે છે, એમને તો વૈભારો ગિરી પર્વત ઉપર આજે જ અણસરનો સ્વીકાર કર્યો, સવારે તમારા ઘરે પધાર્યા હતા, પછી વગેરે વગેરે વાતો કરી. અને ત્યાં આગળ ભદ્રા માતા વૈભારોગીરી પર્વત ઉપર આવે. ઉદયરત્નજી મહારાજે બહુ સરસ વર્ણન કર્યું છે. શાલીભદ્ર ધન્નાજીને જુએ છે, પહેલા તો ઓળખી ના શકાયા. શું ખરેખર આ જ શાલીભદ્રજી છે? હજુ તો માત્ર 12 જ વર્ષ સંયમના લગભગ થવા આવ્યા છે અને શાલીભદ્રએ પોતાના શરીરને નીચોવી નાખ્યું છે. એમને એમના જીવનની અંદરમાં માસક ક્ષમણના પાણે માસક ક્ષમણની આરાધના ઉપાડી. આપણે તો એકવાર સિદ્ધિ તપ થઈ ગયો હોય ને તેમ કે મારે થઈ ગયો, મારા છે. એકવાર સિદ્ધિ તપ કર્યો હોય તો આપણે એવું કહીએ, અમારે એકવાર થઈ ગયો છે. કરવા માટે તપ નથી કરવાનો, જ્યાં સુધી સિદ્ધ ન બનીએ ને ત્યાં સુધી તપ કરવાનો છે. ગઈકાલે એક ભાગશાળી આવ્યા હતા, એ પૂછતા હતા આ વખતે કયો તપ કરાવવાના છે? મેં કીધું સીધો તપ કરાવવાના છે. જેમાં ખાવાની લપ ઓછી આવે ને એવો તપ કરાવવાનો છે. માસક ક્ષમણના પાણે માસક ક્ષમણ. આજે જ માસક ક્ષમણનું પારણું કર્યું છે અને વૈભારો પર્વત ઉપર અણસરનો સ્વીકાર કર્યો. હવે કોઈના હાથે પારણું કરવું નથી. અને ત્યાં આગળ માતા આવે, 32 પુત્ર વધુઓ સાથે છે. તમારે કેટલી આમ? તમે એવું પણ કહી શકો તેમ નથી. એક 32 જેવી છે ને એવું પણ તમે નથી કહી શકો એમ, કારણ કે શાલીભદ્રની જે 32 હતી ને એ 32 શાલીભદ્રના મનને અનુસરનારી હતી. જે શાલીભદ્રને ગમે એ પ્રમાણે કરનારી હતી. છે તમારે એવી એક કે તમારે અનુસરવું પડે નહીં? એમને કે તમારે એવું નથી એક સાઈડ, બંને સાઈડ એડજસ્ટમેન્ટ વધારે મોટે ભાગે એવું જ જોવા મળે. એકાદ નમૂનો બાકી રહી ગયો હોય એને ધીમે ધીમે પૂછવું તો પડે. અકબર અને બિરબલની ચર્ચા ચાલી, બહુ ચર્ચા ચાલી આ ટોપિક ઉપર. બિરબલનું કહેવાનું એવું હતું કે બધા જે પુરુષો છે ને આ પ્રમાણે ચાલે છે. તમે સમજી ગયા નહીં તો? હા. અકબર વાસા કે હોય નહીં તો કે ના, તમે કસોટી કરી લો. અકબર બાદશાહે પોતાનું પકડી રાખ્યું, બિરબલે પોતાનું પકડી રાખ્યું. એમ કરતા કરતા જ્યારે ચર્ચાનો અંત જ ના આવ્યો ને તો અકબરે કીધું આપણે કાલે તપાસ કરાવી લઈએ. અને બીજે દિવસે જાહેરાત કરી દીધી કે આવતીકાલે નગરની બહાર 2 મંડપ બનાવવામાં આવશે. એક કાળો મંડપ અને એક ધોળો મંડપ. કાળા મંડપમાં એને જવાનું, કોને જવાનું?
કાર્તિકભાઈ, જે પત્નીના કયા પ્રમાણે ચાલતા હોય એને કાળા મંડપમાં જવાનું અને બાકીના ધોળા મંડપમાં જવાનું. બીજે દિવસે તમને ખબર તો પડી ગઈ ને ક્યાં ભીડ ક્યાં હોય? કાળામાં. તમારે મારું સાંભળવાની અમુક વસ્તુ બરાબર. આ મારા ભાઈઓની વાતો અત્યારે ચાલે છે. કાળો મંડપ આખો ચિક્કાર થઈ ગયો છતાં પણ હજુ આવાગમન આવવાનું ચાલુ જ હતું. અંદર ભીડ થઈ ગઈ બરાબરની. આપણે પ્રવેશમાં હતું ને એવું, પણ આવતા જ ગયા અંદરમાં. અને ધોળા મંડપમાં એક ભાઈ ઉભા હતા. તમે એવું કહો છો આવું ના હોય. આ તો જુઓ તમારો જવાબ, તમારામાં જવાબ. અકબર અને બિરબલ જોવા માટે આવ્યા. બિરબલ પોતાનું રસ્તામાં ખેંચે છે, અકબર પોતાનું ખેંચે છે. એમ કરતા નજીક પહોંચ્યા ને ત્યાં અકબરે ધોળા મંડપમાં એક ભાઈને જોયો. ભલે એક તો છે ને નમૂનો, એક તો બિરબલ કહે તમે શાંતિ રાખો. કાળા મંડપમાં ચિક્કાર લોકો હતા, ધોળા મંડપમાં એક જ. અને ધોળા મંડપની પાસે જઈને બિરબલ પૂછે છે, ભાઈ તું અહીંયા કેમ ઊભો છે? પેલા ભાઈ બોલે છે, પત્નીએ કીધું છે ભીડથી દૂર રહેવાનું. ભાઈ એક નીકળ્યો પણ આવો જ નીકળ્યો. સાલી 32 પત્નીઓ, 32. કેવું પુણ્ય લઈને આવેલો હતો. એ 32 પુત્ર વધુઓની સાથે આ ભદ્રા માતા પોતાના દીકરા અને પુત્ર વધુઓ પોતાના સ્વામીના દર્શન કરવા માટે આવે. અને દર્શન કરવા માટે આવે ને પોતાના પુત્રને જોવે ને ભદ્રા માતા કલ્પાંત કરે છે. ઓઢ્યો પુત્ર શિલા પર પેખી, આંખે આંસુ જળહળિયા. શિલા ઉપર સંધારો કર્યો હતો. ભદ્રા માતા દ્રશ્ય જુએ છે. એને યાદ આવે, એની સંસારની અવસ્થા એને યાદ કરે છે. આ મારો પુત્ર એટલો બધો સુકોમળ પુત્ર હતો, તમે શું સાયરી ભોગવવાના? અમારો આ સારી પુત્ર કેવી સાયરી ભોગવતો હતો. ફૂલની સૈયા જેહને ખૂંચતી, તેણે સંધારો શિલા કર્યા. ફૂલની સૈયા પણ જેને ખૂંચતી હતી, ફૂલની, એ પુત્રને પથ્થરની શિલા ઉપર સંધારો કરેલો જોવે ને ભદ્રા માતાની આંખો આમ ભીની થઈ જાય. અને પોતાના પુત્ર મુનિને બોલાવે છે. પુત્ર મુનિને બોલાવે. ધન્નાજીને સારી પર બંને સંધારો કરેલા છે, અણસરનો સ્વીકાર કર્યો છે. અને સાલીપુત્ર મુનિ સન્મુખ ખોદ જોયો નહીં માકો. ઉદયરત્નજી મહારાજ એમ કહે છે, માતાજી આવ્યા ને તો પણ સામે ના જોયું. અને બીજી એક વાત એવી મળે છે, એમને એકવાર આંખ ખોલીને એવું કહે છે, એનો એક ભાવ વધી ગયો. કેટલો? આટલી પણ અસ્થિરતા ચાલતી નથી. આપણે એ વાત કરવાની, બીજી કોઈ વાત નહીં. આટલી પણ અસ્થિરતા અધ્યાત્મ જીવનની અંદરમાં ચાલતી નથી. સ્થિરતા પહેલા નંબરમાં જોઈએ. તનની પણ જોઈએ, આંખોની પણ જોઈએ ને મનની પણ સ્થિરતા જોઈએ. જ્યાં સુધી સ્થિરતા ન આવે ને ત્યાં સુધી સિદ્ધિની પ્રાપ્તિ થવાની નથી. ચાતુર્માસનો કાળ છે એ સ્થિરતાનો કાળ છે. 4 મહિના ગુરુ ભગવંતો હોય, અમારા સાધ્વીજી ભગવંતો હોય, એ બધા એક જગ્યાએ સ્થિરતા કરી લે. એ જ્યારે સ્થિરતા કરે ને ત્યારે આપણે એમનો લાભ ઉઠાવવાનો હોય. ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતી, ભવાર્ણવે તારણે નૌકા. રામચરિત માનસ છે, અન્ય દર્શનનો ગ્રંથ છે આ. એની અંદર આ પંક્તિ મૂકી છે, એક ક્ષણ સાધુની સંગતિ
એક ક્ષણ માટે સાધુની સંગતિ પણ કે છે સંસારરૂપી સાગરને પાર કરાવી શકે છે. એક ક્ષણ આપણને 4 મહિના મળવાના, 4 મહિના મળવાના, અને 4 મહિના મળે અને આપણા જીવનમાં આપણો ફેરફાર થવો જોઈએ, આપણા જીવનમાં પરિવર્તન દેખાવું જોઈએ. તન્મયતા પૂર્વક વ્યાખ્યાન સાંભળવા માટેની પણ એક વિધિ બતાવેલી છે. પ્રવચન કેમ સાંભળવું જોઈએ, કોણ આવ્યું ને કોણ ગયું ધ્યાન રાખવાનું. અચ્છા, આંખો બંધ કરીને સાંભળવાનું, કાન બંધ કરીને સાંભળવાનું. કેટલી બધી વિધિઓ બતાવી, દરેક જગ્યાએ વિધિ. બેના રોટલી પર રોટલી બનાવ, રોટલી પેલા લુવાને ગેસ ઉપર મૂકવાનો, પેલા વણવાનું, પછી ગેસ ઉપર સીજવવાનું, પછી દોડી પર મૂકવાનું. મને ખબર જ છે ને બધી, મને ખબર છે. હવે તમને ખબર પડે એટલા માટે કહું છું, રોટલી જેવી સામાન્ય અવિધિ ચાલતી નથી. એમાં પણ એક ટાઈમના ભોજનની 1-2 રોટલી પણ કે છે આગી પાછી થઈ જાય, ભૂલની અંદરમાં લોઢીની જગ્યાએ ગેસ ઉપર નાખી દો, અને આપણે અહીંયા તો બધું જ વિધિપૂર્વક કરી રહ્યા છે નહીં? આપણે બધું જ આપણને અનુકૂળતા આવે ને એમ કરવા માંડીએ છીએ. કેમ ચાલશે આ? આપણને અનુકૂળ પડે એમ આપણે ચાલવું છે. અનુકૂળતા પ્રમાણે ચાલવાથી અનાદિની ચાલ બંધ નહીં થાય. અવર અનાદિની ચાલ નિત નિત તજીએ રે. અનાદિ અનંત કાળથી જે ચાલ ચાલતા આવ્યા છો ને, હવે એ ચાલમાં સુધારો કરવા જેવો છે. અનંત કાળથી આપણે એ રીતના ચાલતા આવ્યા છે કે મને ગમે ને એ બરાબર, મને વધારે ખબર પડે, તમારા કરતા વધારે મને ખબર પડે ને એવું આપણે સમજીએ છીએ. અને એ પ્રમાણે આપણે ચાલતા આવ્યા, એનું પરિણામ એ આવ્યું છે કે સંસાર સાગરનો અંત નથી આવ્યો. અહીંયા એક ક્ષણ સાધુની સંગતિ. વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્ર બંને ભેગા થઈ ગયા. વિશ્વામિત્રનો એક પ્રશ્ન હતો, તપ ચડે કે સાધુનું સમાગમ ચડે? બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? તમને કેવી ખબર પડી કે સાધુનું સમાગમ છે? કાર્તિકભાઈ, સાધુનો સત્સંગ ચડે કે તપ ચડે છે? તમે તો પ્રેરણા આજે ઓનલાઈન પણ સાંભળી શકો છો. તમારી પાસે એટલી ટેકનોલોજી થઈ ગઈ છે ને તમારી પાસે. બીજા ત્રીજા લોકો પણ તમને આવીને કહી જાય, બીજા ત્રીજા બેનર વાંચીને પણ તમે પ્રભાવિત થઈ શકો છો. અત્યારના તો એમાં તપ થાય છે, તપનો રંગ ચડતો નથી. તપ થઈ જાય પણ તપનો જે હાર્દ, તપનું જે સાર છે, તપનું જે રહસ્ય છે ને, એ આપણે પામી શકતા નથી. કારણ કે ગુરુના જ્ઞાન વગર તપ કર્યો છે. શરીરની શક્તિ સારી હોય એટલે તપ થઈ જાય, અને આપણે બીજાને પણ કહીએ હું તો 28 દર વર્ષે કરી લઉં, મારે તો રમતા રમતા થઈ જાય. આ જે બોલીએ ને એ આપણો અહંકાર છે. તપ અહંકાર માટે નથી હોતું. તપ તો અંદરમાં રહેલા કષાયોને તોડવા માટેનો તપ છે. આપણો તપ અહંકારની પુષ્ટિ કરનારો બની જાય ને તો એ તપ લેખે ન લાગે. વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્ર વચ્ચે આ બે વચ્ચે આ ડિબેટ થઈ ગઈ. વિશ્વામિત્ર કહે છે તપ શ્રેષ્ઠ છે. વશિષ્ઠ ઋષિનું કહેવું છે તપ શ્રેષ્ઠ છે, પણ એના કરતા વધારે શ્રેષ્ઠ હોય ને તો
તો સાધુનો સત્સંગ શ્રેષ્ઠ છે. બે બળિયા જ્યારે ભેગા થાય તો બહુ અઘરું થઈ જાય. આપણામાં એવું કહેવત મૂકી છે, અનુભવ મૂકેલો છે એવો કે શિંગડાવાળા પ્રાણી હોય ને એનાથી 100 ફૂટ દૂર રહેવાનું. આ આપણી લોકોક્તિ છે. એની બહુ બાજુમાં જવા જેવું નહીં. એમાં પણ બે આખલા લડતા, બે આખલા એટલે બહુ સાચવવું પડે. ભલે મોડું થતું હોય સાઈડમાં ઉભું રહી જવાનું, પણ એની વચ્ચેથી ના જવાય. ત્યાં આગળ એ બેની અંદરમાં તમે ભરાઈ જાઓ અંદર. આ બે આખલા જેવા માથા હતા, બે નામાંકિત વ્યક્તિ હતી, બંને વિશિષ્ટ કોટીના આત્માઓ હતા, પણ બંને વચ્ચે બહેસ થઈ ગઈ ને એનો નિવેડો લાવવા માટે બ્રહ્માજીની પાસે પહોંચી ગયા કે બ્રહ્માજી તમે કહી દો અમને, અમારા બંનેમાંથી શ્રેષ્ઠ કોણ, તપ ચડે કે સત્સંગ ચડે? વશિષ્ઠ ઋષિ એ બ્રહ્માજીના દીકરા કહેવાય જૈનેતર પ્રમાણે. એટલે બ્રહ્માજીને એવું લાગ્યું કે જો હું એની તરફેણ કરીશ ને તો 12માં એવું કહેવાશે એને એના દીકરાની તરફેણ કરી, એટલે આપણે કઈ ચુકાદો આપવો નથી. એને આખો કેસ મોકલ્યો વિષ્ણુની પાસે કે મારે અત્યારે થોડું કામ છે ને, તમે વિષ્ણુની પાસે જાઓ ને તો વિષ્ણુ તમારો ચુકાદો સરસ આપશે. બંનેને ચુકાદો જોઈતો હતો. ચુકાદો કરતા પણ હું શ્રેષ્ઠ છું ને એવું પુરવાર બંનેને કરવું હતું ને, એટલે બંને વિષ્ણુની પાસે ગયા. અને વિષ્ણુની પાસે ગયા, વિષ્ણુએ જોયું કે આ બંને મહારથી આવી રહ્યા છે, બંને તપસ્વી છે, બંને મહાત્માઓ છે, અને જો હું એકને ચુકાદો આપીશ એકની તરફેણમાં તો બીજો કોપાયમાન થઈ મને શ્રાપ ન આપી દે ને, એટલા માટે આપણે આ બેની અંદર પડવા જેવું નથી. આ બહુ શીખવા જેવું છે. આ બે વાત કરતા હોય તો પણ વચમાં ન જવાય, એ પણ મૂર્ખના લક્ષણ છે. બે વાત કરતું હોય એકાંતની અંદરમાં, ગમે ત્યાં બે જણ વાત કરતા હોય, તમે વચમાં જાઓ ને તો તમે મૂર્ખ તરીકે પુરવાર થાઓ. અને બે લડતા હોય ત્યારે તમે જાઓ ને તો તમે વધારે મૂર્ખ તરીકે પુરવાર થઈ જાઓ. તમારે વચ્ચે ના જવાય. ત્યારે વિષ્ણુએ કીધું કે મને પણ અત્યારના સમય નથી ને, તમે એક કામ કરો, શેષનાગની પાસે જાઓ. બંને શેષનાગની પાસે આવ્યા અને બંને પોતાની રજૂઆત કરી દીધી. શેષનાગનું કહેવું એવું છે કે મારા માથે તો ઘણો બધો ભાર છે ને, એટલે હું કઈ આટલું જ્યાં બોલ્યા ને એટલે પેલા બંને બોલ્યા, તમે કઈ બોલ્યા તો આગળ કઈ બોલતા નહીં, તમારે ન્યાય આપવો પડશે. અમારા બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? અમે બ્રહ્માજી પાસેથી જઈને વિષ્ણુ પાસે જઈને આવ્યા, એમને તમારા પર ભરોસો મૂકી તમારી પાસે મોકલ્યા છે. આપણે આંગળી સામે નહીં જોવાનું, આંગળીનો ઈશારો કયો છે ને એ જોવાનું છે. આપણે જૈનેતરનો પ્રસંગ છે એવું નથી જોવું કે જૈનેતરના પ્રસંગની અંદરમાંથી રહસ્ય શું છે, કે શ્રેષ્ઠતા ક્યાં પુરવાર થાય છે ને એ સમજીને આપણે એ માર્ગે આગળ વધી શકીએ ને એ સમજવાનું છે. શેષનાગ કહે છે મારા ઉપર ભાર છે ને એટલે મારું મગજ કામ નથી કરતું. અત્યારમાં આખી પૃથ્વીનો ભાર મારા ઉપર છે. ઘણાને એવું લાગતું હોય આખા ઘરનો ભાર તો હું જ ચલાવું છું. બાજરી વાળા તમને એવું લાગે છે? ઘણાને મગજમાં એવું જ હોય, ગાડા નીચે પેલું ચાલતું હોય. કોણ ચાલતું હોય? અચ્છા, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાનતા. ઉતરાને એમ છે આખું ગાડું હું જ ચલાવું છું. એટલે ઘણાને મગજમાં એવું ભરાયેલું હોય, પણ એ ભ્રમ છે, તમારો અજ્ઞાનતા છે. દરેક પોતપોતાના ભાગ્ય પ્રમાણે જીવન જીવી રહ્યા હોય છે. કોઈક ને કોઈક નિમિત્ત માત્ર બની જાય, પણ દરેક પોતાના કર્મ પ્રમાણે ફળ ભોગવે છે. શેષનાગ કહે છે મારા માટે ભાર છે ને, હું કઈ રીતના ન્યાય તમને આપું? તમે થોડીક વાર માટે મારો ભાર લઈ લો. વિશ્વામિત્ર બહુ ઉતાવળિયા હતા. હા કે લાવો મને તમારો ભાર આપી દો. મારા ભારને લેવાને માટે તમારી પાસે કોઈ બળ હોવું જોઈએ. વિશ્વામિત્ર કહે છે
મારી જિંદગીમાં મેં મહાન મહાન તપો કર્યા છે, એનું જે કંઈ ફળ હોય એનું અડધું ફળ મૂકું છું. એ અડધા ફળના બદલાની અંદરમાં આ પૃથ્વીનો ભાર મારા માથા ઉપર વહન થઈ જાય. કાંઈ પૃથ્વી હલી નહીં. શેષનાગ કહે છે, જ્યાં સુધી ભાર હળવો નહીં થાય ને ત્યાં સુધી હું નિર્ણય નહીં આપી શકું. વિશ્વામિત્રએ પોતાના જીવનનું આખું તપ મૂકી દીધું, બધું જ. તો પણ પૃથ્વીમાંથી કોઈ કંપારો ના દેખાણો. હવે એની પાસે બીજી કોઈ તાકાત ન હતી. એટલે વિશ્વામિત્ર વશિષ્ઠ, જો તમે કંઈક કરો. વશિષ્ઠ ઋષિ કહે છે, એક ક્ષણ માટેનું સત્સંગનું જે ફળ હોય એ ફળના પ્રભાવથી આ પૃથ્વી મારા મસ્તક ઉપર આવી જાઓ. એક ક્ષણનો સત્સંગ એનું જે ફળ હોય અને પૃથ્વી વશિષ્ઠ ઋષિના માથા ઉપર આવી ગઈ. વિશ્વામિત્ર હજુ પૂછે છે કે બેમાંથી કોણ ચડે? આટલું જોયા પછી પણ જો અક્કલ નથી આવતી. ઘણી વાર એવું હોય ને, અને અંધાપો કહેવાય, અંધાપો. કેટલાક લોકોને ખાલી દિવસે ના દેખાય, કેટલાકને રાત્રે ના દેખાય. ઘણા બધા પ્રકારના અંધ હોય. શાસ્ત્રોમાં 8 પ્રકારના અંધ બતાવેલા છે. કામાંધને દિવસ કે રાત બંને દેખાતું નથી. એમ કેટલાકને પોતાના મતની અંદરમાં જે અંધ બની ગયા હોય ને, એને આગળ પાછળનું કાંઈ ના દેખાય, એને એક જ દેખાય, મને ચુકાદો આપો, ચુકાદો આપો. અરે તે જે ભાર ના ઉપાડ્યો ને, એક ક્ષણ માત્ર સત્સંગની અંદરમાં આને ઉપાડી લીધો, છતાં પણ એને ખબર નથી પડતી. વિશ્વામિત્રની વાત સાંભળી શેષનાગ હસવા લાગ્યા. હજુ પણ તમને ખબર ના પડી એમ? પ્રભુ આપ બોલો. તો કહે છે, તમે જે ભાર વહન નથી કરી શક્યા ને, એ સત્સંગના બળના પ્રભાવથી વશિષ્ઠ ઋષિએ ભાર ઉપાડ્યો છે. તપ શ્રેષ્ઠ છે. તપ કરતા પણ સાધુનો સત્સંગ છે ને એ વધારે શ્રેષ્ઠ છે. આ 4 મહિના કામ કરવાનું, 4 મહિના. બીજા બધા જ કાર્ય ઓછા વધતા થાય તો ચાલે. જીનવાણીનું શ્રવણ તો અચૂક કરવાનું. કોઈક જગ્યાએ તમે બહારનું ઇન્વિટેશન આવેલું હોય, બહાર જવાનું હોય, કોઈ રિસોર્ટની અંદરમાં સપરિવારનું આમંત્રણ આપેલું હોય, તમે કેટલા જણ જાઓ? તરુણભાઈ, કેટલા જણ જાઓ? આમ નહીં, એમનો સંબંધ તો અચ્છા, સંબંધ પ્રમાણે જાઓ. સંબંધ થોડોક હોય અને આમંત્રણ આગળ વધારે હોય તો નીરજભાઈ એમ કેમ જાઓ? હા, સંબંધ વધારવા જવાનું. જો સાંભળો, ક્યાંક સંબંધ વધારે હોય તો જાઓ, અને સંબંધ વધારે ના હોય તો સંબંધ વધારવા માટે જાઓ. અમારું તમને સપરિવાર આમંત્રણ છે કે પ્રવચનમાં પધારજો. પ્રવચનમાં પધારવા જેવું છે. રિસોર્ટની અંદરમાં જેમ તમને જાત જાતનો આનંદ મળે ને, એમ આત્માના આનંદની અનુભૂતિનો અહેસાસ પ્રભુની વાણીના માધ્યમથી થશે. આપણી આ વાત ચાલે છે. ચાતુર્માસ એક પર્વ છે. પર્વના દિવસો હોય એટલે સારા કપડાં પહેરવાના હોય, અલંકારો સારા પહેરવા જોઈએ. સામાન્ય રોજના પહેરવાના હોય, પણ વિશિષ્ટ દિવસો હોય ત્યારે વિશિષ્ટ ધારણ કરવું જોઈએ. આજે પેન્ટ શર્ટમાં આવે, બરાબર ને? તમે આજે તરુણભાઈ પ્રવેશમાં કેવી રીતના આવ્યા હતા? કુર્તામાં આવ્યા હતા ને? કેમ? એ પર્વ કહેવાય. એવી રીતના ચાતુર્માસના પર્વની અંદરમાં શ્રાવક અને શ્રાવિકાએ પણ અલંકારો પહેરવા જોઈએ. બહેનો તમારે ખાલી પહેરવાના, અમારે પણ પહેરવાના હોય, ભાઈઓ પણ પહેરશે. કેવા પહેરવા જોઈએ? તો કે 9 પ્રકારના અલંકારો ધારણ કરવા જોઈએ. 9 પ્રકારના આભૂષણ પહેરવા જોઈએ. 3 કેટેગરી હોય, એક ચાંદીના હોય, એક સોનાના હોય, અને ત્રીજા તમે ઝવેરી છો ને, મેટલના, ન્યુ મેટલના, આ મેટલના કે
અહીંયા ઝવેરી બધા ઝવેરી મેટલ ના પહેરે. હા, ત્રીજા નંબરના હીરાના એવા દાગીનાની અહીંયા વાત નથી, છતાં પણ અહીંયા 3 કેટેગરી પાડેલી છે. કેટલાક અલંકારો નિવૃત્તિમય અલંકારો છે કે જેની અંદરમાં નિવૃત્તિની અનુભૂતિ કરવાની, નિવૃત્ત થઈ જવાની, થોડાક સમયોને માટે નિવૃત્તિ લેવાની. નિવૃત્તિ આમ તમે જાગો ત્યારે મજા આવે કે સુઈ જાવ ત્યારે મજા આવે? આમ ઘણા ને એવું હોય સુઈ જાય ત્યારે સમાધિ હોય, ઉઠે એટલે કોને કહેવું, એટલે એને બહુ મજા આવે, સુઈ જવામાં આનંદ આવે. એટલે કે છે આમાં આ પહેલા નંબરના કર્તવ્ય જે છે ને એવા કર્તવ્ય છે કે નિવૃત્તિ વાળા કર્તવ્ય, સંસારમાંથી થોડાક સમય માટે સુઈ જવાનું, એટલે બહુ મજા આવશે. એક એવું છે. બીજા નંબરનું ઉઠો એટલે ઉપાધિ, બરાબર ને? એટલે બીજું એવું છે કર્તવ્ય કે પ્રવૃત્તિ વાળું કર્તવ્ય, એક પછી એક પ્રવૃત્તિ ગોઠવાયેલી હોય ને એમ પ્રવૃત્તિ કરવાની. અને ત્રીજા નંબરનું કર્તવ્ય એવું છે કે આવૃત્તિમય કર્તવ્ય, એટલે આવૃત્તિ એટલે ફરીવાર કરવાનું. રિવિઝન કર્યું આજે? રિવિઝન કરવાનું. રિવિઝન કરવાથી શું થાય તો કે છે રોટલી ફેરવીએ એટલે શું થાય? કલર બદલાઈ જાય, રોટલી ખાવા જેવી ન રહે. રોટલી જોઈને તમારી કિંમત થઈ જાય કે કોણે બનાવી આજ રોટલી? ખબર પડી તમને એમાં? કેમ? ફેરવ્યું નહીં એટલા માટે. તો કેટલીક વાતો એવી છે કે વારે ઘડીએ કરવાની. એવી 3 પ્રકારના અલંકારો અહીંયા બતાવવા માંગે છે. લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા એને ચાતુર્માસિક અષ્ટાનિકાની રચના કરી છે. ચાતુર્માસિક અષ્ટાનિકાની અંદરમાં કેટલીક શ્રાવકને યોગ્ય વાતો કરતા કહે છે કે શ્રાવકે ચોમાસા દરમિયાન શું કરવું જોઈએ, ચાતુર્માસના દિવસોમાં કેવા કેવા અલંકારો વસ્ત્રને પરિધાન કરવા જોઈએ ને એની વાતો અહીંયા બતાવવા માંગે છે. તમારા વ્યવહારિક વસ્ત્રોની, વ્યવહારિક અલંકારોની, આત્માને ધારણ કરવા યોગ્ય એવી અલંકારોની અહીંયા વાતો કરવાની છે. એના પહેલા નંબરનું બતાવે છે સામાયિક. શ્રાવક સમય મળે એટલે સામાયિક કરે. શ્રાવક સમય મળે એટલે સામાયિક કરે. ખબર પડી ગઈ તમને? એમાં માછલી પાણીથી કંટાળે, કેટલું પાણીમાં રહેવાનું રહે, કંટાળીને બહાર આવી જાય તો શું થાય? પેલા મરની તરફડિયા મારે, આમ તરફડિયા છટપટ થયા કરે, આમ તરફડિયા મારે. એ પાણી વગર રહી ના શકે, પાણી વગર જીવી ના શકે ને, તે તરફડાટ થવા માંડે. જીવું પાણીમાંથી બહાર નીકળે ને એવું માથું તરફડિયા મારે, અને જીવું એને પાછું મૂકી દો ને એટલે હાસ થઈ જાય. માછલી પાણીથી કંટાળી જાય તો માછલી મોતને ભેટી શકે છે. એમ શ્રાવક નીતિનભાઈ સામાયિકથી કંટાળે તો શ્રાવકપણાથી પણ મોત થઈ જાય. ખોડિયું રહી જાય, ખોડિયું શ્રાવકનું. અંદરમાંથી શ્રાવકત્વ, શ્રાવકપણું એ ચાલ્યું જાય. તમે સાંભળો છો જીગુભાઈ? સંભળાય ને? ધીમે ધીમે સાંભળવાનું, બધું નહીં સાંભળવાનું, અમુક સાંભળવા જેવું સાંભળવાનું. તમારું પણ કહીશ ને મારું પણ કહીશ. અમારા માટે એવું ભગવાને લખ્યું કે શ્રાવક સામેથી કંટાળે તો મૃત્યુ થઈ જાય, એમ સાધુ સ્વાધ્યાયથી કંટાળે તો સાધુપણાથી પણ એનું મોત થઈ જાય. ક્યારેક તમારું પણ કહીશ, ક્યારેક તમારું પણ કહીશ. આપણે બેનું જેને જે લાગતું હોય એને જીવનમાં પરિવર્તન લાવવાનું. શ્રાવક માટે સામાયિક મસ્ત બતાવ્યું છે. 48 મિનિટ માટે સંસારને ભૂલી જવાનો.
ઘર સંસારની પસ્તી, ઘર સંસારનો ભંગાર, એ ભંગારી પેલો લેવા માટે આવે ને એટલે એની અંદરમાં ઘર સંસારની પસ્તી એની અંદરમાં આવે, ભંગારની અંદરમાં. એમ સાધુ જીવનની જે મસ્તી છે ને એ સામાયિકની અંદરમાં આવે. સાધુ જીવન કેવું છે એનો આનંદ, એની અનુભૂતિ, આંશિક અનુભૂતિ એ સામાયિકની અંદરમાં થાય. તમને અહીંયા મજા, ઘરમાં જ આવે. તમને જ પૂછું ખાલી, ના ના એમ નહીં, ખાલી એટલું પૂછું, એટલું બોલવાનું તમારે. તમને અહીંયા મજા આવે કે ઘરે મજા આવે? આમ પછી કેમ ના આવે અહીંયા? અને ત્યાં કઈ મજા આવે? તમને કેવું પડે, અમને ખબર પડે. આમ અમે પછી બીજે જે કહેવા કામ લાગે, વેસુમાં આવા રીતના પણ છે શ્રાવકો, અને ઘરે પણ મજા આવે છે અને અહીંયા પણ મજા આવે છે. બે જગ્યાએ તો મજા આવે જ નહીં ને, એક જ જગ્યાએ આવી જોઈએ. ખાટું પણ ભાવે અને ગળ્યું પણ ભાવે, એ બે તો મળે જ નહીં ને. વધારે કયું ભાવે તમને કેવું પડે મારે? તમને વધારે તમને મજા ક્યાં આવે? અહીંયા આવે કે ત્યાં આવે? ગુજરાતીમાં બોલો. રાખવી પડે એવું નહીં બોલો તમે. એમ આવે છે ક્યાંય બોલો, ખાલી બસ એટલું જ બોલો. બીજું કાંઈ આડું નહીં બોલવાનું. તમને અહીંયા મજા આવે છે કે ઘરે મજા આવે છે? એમ શાંતિ મળે છે ત્યાં ખુશી મળે. શાંતિનો અનુભવ લે છે, ખુશીનો અનુભવ. આપણે થોડીક વાર પહેલા એક પ્રશ્ન પૂછ્યો, તપ ચડે કે સત્સંગ ચડે? બરાબર છે. હવે તમે મને પ્રશ્ન જવાબ આપો, શાંતિ ચડે કે ખુશી ચડે? બધાને પૂછીને કહો, વાંધો નહીં. શાંતિ ચડે તો મજા ક્યાં આવી જોઈએ? હવે બોલો ને તમે સીધું. હવે ઉપાસ. મીઠો લીમડો પણ કડવો લાગે તો સમજવાનું સાપનું ઝેર ચડેલું છે. મીઠા લીમડામાં કડવાશની અનુભૂતિ થાય તો એને ઝેર ચડેલું છે ને એવું તમારે માની લેવાનું. સંસારમાં મજા આવે તો સમજી લેવાનું એને મોહનું ઝેર ચડેલું છે. જ્યાં સુધી મોહનું ઝેર ઉતરશે નહીં ને ત્યાં સુધી એને ત્યાં જ મજા આવવાની, એને ખુશી ત્યાં લાગવાની, આનંદ એને ત્યાં લાગવાનો. ભલે પછી ટેમ્પરરી હોય કે રાખવો પડતો હોય કે થપ્પડ મારીને રાખેલો હોય. એક ભાઈને રાતના ઝઘડો થયો પત્ની સાથે અને પત્નીએ 2 ચાબુક લગાવી દીધી અને બરડા ઉપરથી સોલ પડી ગયો. સોલ પેલા બાથરૂમ ઘરે હતા નહીં, લોકો નદીએ નાહવા જાય અને એ ભાઈ સવારમાં નદીએ નાહવા ગયા. નાહવા એટલે કુર્તો ઉતારવો પડે, ઉતાર્યો અને પાછળ 2 સોલ દેખાયા ને એક ભાઈએ પૂછ્યું, ભાઈ શું થયું પાછળ? આ શું થયું? દિલીપભાઈ ને શું થયું? પ્રસન્ન થઈ ગયા. રાવિકા ક્યારે પણ એવા હોય નહીં, હોય તો ઘરવાળા હોય એવા. બરાબર ને? હા, હું તમારે કહું છું. અત્યારે પેલા ભાઈએ જવાબ આપ્યો, કાલે રાત્રે એટલી બધી ઊંઘ આવતી હતી ને, ખાટલામાં ગાદલું પાથર્યા વગર સૂઈ ગયો એટલે સોલ પડી ગયા. આવું તમારે કરવું પડે. છતાં તમે એમ કહો અમને ખુશી છે અહીંયા, નહીં? તમને ખુશી અને ગમમાં ખબર નથી પડતી. તમે તમારી માન્યતા રાખી જે ખુશી છે. રસ પીવામાં આમ ખુશી આવે કે દુઃખ થાય? આમ રસ, કેરીનો રસ, ખુશી થાય ને?
2 વાડકી પીધો મજા આવી ગઈ, 3 પીધો મજા આવી ગઈ, હવે ચોથી ધર્મીભાઈ 5 વાડકી પી જવાની, પછી મજા આવે કે ના? 6ઠી વાડકી. આ આગ્રહ ખૂબ કરે શ્રાવિક, આજે આપુસ કે નો રોજ કેસર નો હતો, આજે આપુસ નો છે, પીઓ બોલો તો કેટલી પીઓ? 3-4. અને હવે આગ્રહ કરે તો શું થાય? મારે તમને એ શીખવાડવું છે, ખુશી તમને કોને કહેવાય ને એની જ તમને ખબર નથી પડતી. આ બધું ટેમ્પરરી છે, ટેમ્પરરી. એ ખુશી નથી, આ આનંદની અનુભૂતિ નથી, આ પ્રસન્નતાનો કોઈ પૈગામ નથી. આ માત્ર તમને સુખનો આભાસ કરો, આભાસ. ઝાંઝવાના નીર જેવું છે, નીર જેવું. રોડ ઉપર પાણી દેખાય ને કે આ પાણી હોતું નથી. આ મૃગજળની માયા છે. આપણી માન્યતા છે કે સંસારીને જે જોઈને મોઢામાં પાણી આવે ને, મહાત્માઓને એ જોઈને આંખમાં પાણી આવે છે. આ આસક્તિ અમને ક્યાં લઈ જનારી બનશે? આની અંદરમાં રહેલી તીવ્ર આસક્તિ આત્માને ક્યાં લઈ જનારી બનશે? શરીર માટે પોષણ આપવું જરૂરી છે, પણ પોષણ માટે આસક્તિ જરૂરી નથી. 5 વાડકી પીવાથી પણ જો રસની અનુભૂતિમાં આનંદ આવતો હોય, 6ઠીમાં આવો જ જોઈએ, 7મીમાં આવો જ જોઈએ, 8મીમાં આવો જ જોઈએ, પણ 8મી જ્યાં પીવા ગયા ને તુષારભાઈ, શું થાય? તો કેમ 8મી વખતે અનુભૂતિ કેમ ખુશીની ન થઈ? કારણ કે જેની અંદરમાં ખુશી આપવાની તાકાત જ નહોતી. તાકાત તો શેમાં હતી? અંદરમાં રહેલી ભૂખની અંદરમાં તાકાત હતી. હવે પૂરી થઈ ગઈ એટલે હવે તમને ખુશીની અનુભૂતિ થતી નથી. તે સંસારના જેટલા પણ સાધનો સુખના છે ને, દુઃખ ઊભા કર્યા વગર થતા જ નથી. પેલા દુઃખ ઊભું કરવાનું, ભૂખનું દુઃખ ઊભું કરવાનું, અને પછી કે છે એને ઢાંકવા માટે થોડુંક પોષણ આપવાનું, જે તમને ખુશી મળી જાય. દુઃખ ઊભું કર્યા વગર સંસારમાં ખુશી મળતી નથી. પેલા અપેક્ષા ઊભી કરવાની અને પછી અપેક્ષાની પૂર્તિ કરવાની, એટલે આનંદ આવી જાય. આજે મને 5 લાખની કમાણી થઈ ગઈ, પેલા લોભ નામની ભૂખ ઊભી કરી હતી અને પછી થોડું ઘણું મળી ગયું, તે તમે અનુભૂતિ કરી. વાસ્તવિકતા નથી. આત્મા ના સુખની અનુભૂતિ કોઈના ઉપર અપેક્ષિત ક્યારે હોતી નથી. એ તો અંદરમાંથી, સામેકની અંદરમાં સાધુ જીવનની જે મસ્તી આવે ને, એ કોઈ પણ પ્રકારની પૂતગલની અપેક્ષા વગર આવે છે. કોઈ પણ પ્રકારની વસ્તુ કે વ્યક્તિની અપેક્ષા વગર એ મસ્તી આવે. પેલા પુણ્ય શ્રાવકને આમ મસ્તી આવે, સામેકમાં બેસેલા આનંદની અનુભૂતિ થઈ જાય, બધું જ ભૂલી જાય, આખા સંસારમાંથી એ નિવૃત્ત થઈ જાય. એનું સામાયિક કોણ વખાણે? કોણ વખાણે? મહાવીર સ્વામી ભગવાન નામ બોલે. કોણ નામ બોલે? પુણ્ય શ્રાવકનું સામાયિકની વાત ભગવાન મહાવીર કરે. શ્રેણીક મહારાજાને ખબર પડી ગઈ. ખબર શું ખબર પડી? મારે નરકમાં જવાનું છે ને, એવી ખબર શ્રેણીક મહારાજાને પડીને એટલે શ્રેણીકને ચિંતા થઈ કે મારે નરકમાં જવાનું. તમને તેવું લાગે ભૂલમાં સ્વર્ગમાં કેમ આવી ગયો? ગઈકાલે એવું કહેતા ભૂલમાં આવી ગયો સ્વર્ગમાં. ભૂલમાં સ્વર્ગ મળી જાય તો પણ ભૂલ લાગે. શ્રેણીક પહેલી નરકમાં જેને ખબર પડી ગઈ. 84,000 વર્ષનું આયુષ્ય. કેટલા વર્ષનું? ભગવાનને કહે, ભગવાન હું તમારો ભક્ત, હું તમારો અનન્ય ભક્ત, અને હું નરકમાં જઉં? મારે નરકમાં જવું નથી ભગવાન. નરકના દુઃખો સાંભળતા તો કે છે
મારું હૈયું ધ્રુજવા લાગે છે, રૂવાડા ઊભા થઈ જાય છે. મારે નરકના દુઃખો નથી સહન કરવા ભગવાન. મારે દુર્ગતિમાં નથી જવું. કઈક રસ્તો બતાવો, રસ્તો. આમ ઢીલો પડ્યો, ઢીલો. ખુમારી વાળો શ્રેણિક ઢીલો પડી ગયો અને ભગવાનને આમ કાકલુદી ભરી વિનંતી, ભગવાન મને બચાવી લો, બચાવી લો. આ જગતમાં તમારા સિવાય મને બચાવનાર બીજું કોઈ નથી. ભગવાન એક ઉપાય બતાવ્યો. કયો બતાવ્યો ઉપાય? બતાવ્યો ભગવાને. તમે કેમ ના બોલ્યા? ભગવાન મહાવીરે કયો ઉપાય બતાવ્યો? આપણે પહેલો એક જ વાત કરો ને. તમે સાંભળ્યું? શું કીધું એમને? પુણ્ય શ્રાવકના એક સામેકનું ફળ લઈ આવો તો તમારે નરકમાં જવું નહીં પડે. આશીષભાઈ તમે સાંભળ્યું? શું કીધું? રિપીટ કરો, રિપીટ કરવું પડે. બાજુમાં સંભળાવવું જોઈએ એવું. શું કીધું આ ભાઈ આગળ વાળે? શું કીધું? ભગવાન મહાવીરે કયો ઉપાય બતાવ્યો શ્રેણિકને? આજે મૌન અગિયાર છે તમારે. હજુ વાર છે. તમારે તો બધા પછી આવશે, અત્યારે નહીં. બોલો, જેટલું યાદ રહે એટલું બોલો કે ભગવાન મહાવીરે શ્રેણિકને કયો ઉપાય બતાવ્યો. નથી આવડતું? આમ મોટેથી બોલો, આમ તમને ખબર પડવી જોઈએ. આમ સામાયિક વધારે પડતું નહીં બોલવાનું. જે શીખવાડ્યું એટલું જ બોલવાનું. હા, ઘરનું નહીં બોલવાનું. અત્યારે આજે જે શીખ્યા એટલું જ બોલવાનું. આજે કે પુણ્ય શ્રાવકના એક સામેકનું ફળ લઈ આવો. સામેક કેટલા વર્ષનું હોય? એક સામેક કેટલા વર્ષનું હોય? વર્ષનું ના હોય. તો કેટલા મહિનાનું હોય? મહિનાનું પણ ના હોય. કેટલા દિવસનું હોય? તો કેટલા કલાકોનું હોય? કલાકોનું પણ ના હોય. તો કેટલા મિનિટનું હોય? હવે આપણે ફરી વાર ખોલીએ છીએ અને ખોલવું છે આપણે. 48 મિનિટની તાકાત એ છે કે 84,000 વર્ષના દુઃખોને દૂર કરી શકે. 48 મિનિટની તાકાત. તમે શું સમજો છો એને? 48 મિનિટની અંદરમાં કદાચ માન લો ભાવ નથી આવતા. ડાફોડિયા મારામાં જતું રહ્યું, પગ ઊંચો નીચો કરવામાં ગયું, પ્રભાવનામાં ધ્યાન ગયું, બેન પણ કઈ સાડી કરી એમાં ધ્યાન જતું રહ્યું. કઈ વાંધો નહીં, ચલો વાંધો નહીં. 1 મિનિટ માટે ભાવ, 1 જ મિનિટ માટે જો તમને શુભ ભાવ આવ્યો ને, 1750 વર્ષના દુઃખ તમારા ઓછા થઈ જાય. 1750 વર્ષના દુઃખને દૂર કરવાની તાકાત માત્ર 48 મિનિટમાંથી, પણ એમાંથી 1 મિનિટના સામેકની તાકાત છે. અને એક સામેક કરીએ કેટલો ખર્ચો લાગે આપણને? કાલે કાર્તિકે બહુ સરસ કીધું. કટાક્ષની વ્યવસ્થા અહીંયા છે, ચરોડા પણ થોડા ઘણા ચરોડા પણ છે. તમે કહો ધોતિયા પણ તમારા માટે મંગાવી દઈશું, બરાબર ને? કોઈ ખર્ચો નહીં, કોઈ ખર્ચો નહીં. 1750 વર્ષ આપણે આમ કહીએ ને, ઘણા લોકોને સેટલમેન્ટ કરતા હોય. દેવું બહુ મોટું થઈ ગયું, દેવું કોઈક વ્યક્તિને દેવું થઈ ગયું છે અને આપણા પણ થોડા ઘણા પૈસા એની પાસે હોય, 50 લાખ એની પાસે હોય. પેલો એમ કે મારી પાસે 50 લાખ, તમે શું કરો? 50 લાખ આપણે પકડી રાખીએ, પણ પેલો કે છે જ નહીં. તમે કહો થોડા ઘણા મારી પાસે આ ઘર જે છે ને એ વેચીને થોડાક પૈસા તમને આપું, તમે શું કરો? બોલો તો ખરા, આમ બોલવું પડે. આમ કેટલા લો?
જેટલા આવ્યા તે નફામાં બધા ડૂબી જતા હતા. એના કરતા જે આવ્યું ને એ લઈ લેવું પડે, વધાવી લેવું પડે. 84,000 વર્ષની અંદરમાંથી 1750 વર્ષની સ્કીમમાંથી બાદ થઈ જાય. જે ઓછા થયા તે જે ઓછા થયા. એક સામયિકની અંદરમાં 84,000 વર્ષ થઈ શકે અને આપણે રોજ સામે કરીએ તો આપણે કેટલો લાભ થાય. વ્યાખ્યાનમાં તો આવવાનું જ છે. કટાશનું તમને ઘરે ના હોય અહીંથી મળશે, ના હોય તો ઘણી વાર કટાશ પણ મૂંઝાઈ ગયું અંદર રહેતા રહેતા કે હવે મને ક્યારે બહાર કાઢશે, મને ક્યારે બહાર કાઢશે. એને પણ ફરવા જવું હોય. ખાલી વિચાર કરો શાંતિથી, વ્યાખ્યાન સાંભળો, ઘરે જઈને વિચાર કરજો. મારાથી પંખો થોડીક વાર બંધ થાય ને એ પણ મારાથી સહન થતું નથી. થોડીક ભૂખ લાગે અને શ્રાવિકા કે અડધો કલાક બેસો ને એ પણ મને ગમતું નથી. ચલાવીએ છીએ વસ્તુ અલગ છે, ગમતું નથી. ચાની ટેવ છે, ચાની ટેવ, અને ચા આવી ગઈ મુકેશભાઈ, ખાલી ખાંડ નાખવાની રહી ગઈ છે, એ પણ ચાલતું નથી આપણને. ચા ગરમ ગરમ છે, સુગંધ સરસ આવે છે, પણ અંદરમાં ખાંડ રહી ગઈ ને એ એટલું દુઃખ પણ આપણનાથી સહન થતું નથી. એના કરતા તો અનંત અનંત ગણા દુઃખ નરકની અંદરમાં સહન કરવાના છે. એ મારવાતમાં કઈ રીતના સહન કરી શકશે? અત્યારના એક સ્કીમ મળી છે પ્રભુના શાસનમાં જોડાવાના કારણે, તો હું કેમ સામેક ન કરું? ધીરજભાઈ, હું કેમ ન કરું? આટલું સરસ 5 કરોડ લેવાના બાકી હોય અને 50 લાખમાં પટ્ટું હોય ને, પેલો વ્યક્તિ 50 લાખ સગવડતા પૂરું કરી દે. 84,000 વર્ષની 1750 વર્ષ કેટલા દિવસ થયા? ઘરે જઈને ગણજો. 1750 ગુણ્યા 360 કેટલા થાય? લગભગ 60,000 દિવસ થાય. 63,800. તમારું ગણિત બહુ સારું લાગે છે. આ તો મોબાઈલ નું કામ છે, ભલે ફાઇનાન્સ તમે કહેતા હોય, તો મોબાઈલ નું કરામત છે બધી. આ 63,800 દિવસ, 63,800 દિવસની સજા માત્ર 48 મિનિટમાં પૂરી થઈ શકે છે. જાગો છો, બહુ સરસ છે. હા, માત્ર 60 સેકન્ડની અંદરમાં, 60 સેકન્ડની અંદરમાં, 1 સેકન્ડમાં 1000 વર્ષ, 1000 દિવસ, 1 સેકન્ડમાં 1000 દિવસ તમારા નીકળતા જાય. 1000 વર્ષ દિવસનું 60 સેકન્ડમાં 63,800 દિવસની સજા. આવી સ્કીમ બહાર પડે તો કયો વાણીઓ લાભ ના ઉઠાવે? કાલે આમ જાજમ દેખાવી ના જોઈએ. કાલે આમ એવું લાગવું છે કે ના, તું બોલે તુમ જો સાજન સંગ પર્યુષણ તમે પુણ્ય કરો પુણ્યવન પવિત્ર મન આમ લાગવું જોઈએ. સરસ મજાનું આમ કે નહીં, ચાતુર્માસ બેઠી ગયું છે. આમ બહારથી કોઈ મહેમાન આવે ને, કોઈ આવે બહારથી, કોઈ બીજા સંઘનો પણ સભ્ય આવે ને, આ સંઘમાં જાજમ નથી, આમ પ્રશ્ન પૂછે ને ત્યારે ગર્વથી કહેવાનું, અમે તો બધા જ વિરતીમાં શ્રુત સામયિક કરીએ છીએ. વિરતીની અંદરના પ્રભુની વાણી સાંભળીએ છીએ. અમે ડબલ લાભ લઈએ, ડબલ લાભ. સામયિકનો પણ લાભ લઈએ છીએ અને જીન વાણીનો પણ લાભ લઈએ છીએ. આમ લાગવું જોઈએ. ઘરે પણ ખબર પડવી જોઈએ. તમે ઘરે જઈને કહેજો, જાગો છો તમે? ખુરશીમાં આગળ બેઠા જાગો છો ને? આમ બાજુવાળા હાથમાં ચરવો દેખાય, તમારી પાસે દેખાતો હોય એને જાગો છો? ઘરે જઈને એવું કહેવાનું કે મારું કટાશનું કાઢજો. શ્રાવિકા પૂછે કોણ બોલો છો? એવું પૂછતે તમને ધીમે રહીને.
તો હું જ બોલું છું. મને આવો ભાવ થયો છે કે 5 કરોડનું દેવું જે છે ને એ 5 લાખમાં પૂરું થઈ શકે છે. 1000 દિવસના દુઃખો છે ને માત્ર 1 સેકન્ડની સામેકની અંદરમાં એ ધોવાઈ શકે છે ને શું મારી 48 મિનિટની અંદરમાં મને 1 સેકન્ડ શુભ ભાવ નહીં આવે? 1 મિનિટ મને ભાવ નહીં આવે. અને જો એકાદ મિનિટ પણ મારો આત્મા ભાવિત બની ગયો ને તો મારા આત્મા ઉપર લાગેલી આટલી સજા દૂર થઈ જાય. બસ આ એના માટે મળ્યું છે પ્રભુનું શાસન. આત્માને નિર્મળ બનાવવા માટેની એક સાધનાની તક મળી છે. આ લેવા જેવું તો સંયમ જ છે. કાર્તિક સાંભળો છો? લેવા જેવું તો એ છે. આમ તમે બોલો મને લાગે વ્યાખ્યાન વાંધો જ નહીં આવે, તમને જોવો એટલું લાગે મને, એટલે તમને કહું છું આ લેવા જેવું તો એ જ છે. પણ કોઈ કારણવશાત એવો ભાવ આપણા આત્માની અંદરમાં જાગતો નથી ને તો આંશિક પણ રોજ આસ્વાદ લઈએ કે મારે પણ મારા જીવનમાં સાધુ જીવનનો આસ્વાદ લેવો છે. 48 મિનિટની માટે પહેલા સ્કૂલમાં છે ને છોકરાઓને આવવા દે, પહેલા પછી ભલે તોફાન કરે, રમ્યા કરે, લીટા કરે, એ બધું જ એક્સેપ્ટ જ હોય. પણ ધીમે ધીમે પછી સ્લેટ પકડાવે, પછી શું કરાવડાવે? ઘૂંટાવડાવે. યાદ છે દેપલામાં શું? દેપલામાં ક્યાં જતા હતા? ભાવનગરથી આમ દોડીએ સ્કૂલ હોય, આ ધૂળમાં મજા આવતી હોય અને એ સ્કૂલની અંદરમાં પેલો એકડો ગૂંટવાનો હોય. એ ઘૂંટાવાનું કામ શિક્ષકનું છે. પહેલા આવતા કરે અને પછી ભણતા કરે. પહેલા આવતા કરવાના છે અને પછી વળતા કરવાના છે. તમે પહેલા આવો અને જોડાવો અહીં આગળ, અને આવ્યા પછી આ કોઈક ને કોઈક આવા અલંકારો આપણા જીવનમાં ચાતુર્માસ માટે પહેરવાના છે. વીટી અને ચેન તો ઘણા બધા પહેર્યા છતાં બેચેન રહ્યા. વીટી અને ચેન પહેર્યા પછી પણ બેચેન હતા. એક માજી દેરાસરથી આવતા બૂમો પાડતા હતા, મારી ચેન કોઈ લઈ ગયું, કોઈ ખેંચી ગયું. ચેન બની શકે એવું છે. એટલે ચેન પહેર્યા પછી પણ બેચેન રહી શકો છો તમે. પણ આ પ્રભુના શાસનના અલંકાર એવા છે, આત્માને ચેનમાં લાવ્યા છે. આત્માને ચેન પડે ને એવા પ્રભુના શાસનના લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાએ બતાવેલા કર્તવ્ય છે. આળસ આવે ત્યારે યાદ કરજો, એક તરફ છે 84,000 વર્ષ અને બીજી બાજુ માત્ર 48 મિનિટ છે. એક પણ બહેન પણ એવા ન હોવા જોઈએ કે જે સામે કટાશો પાથરીને બેઠા ના હોય. લગભગ પાથરતા જ હોય, પણ ઘણા એવું કરતા ચરડો થેલા મૂકી રાખે, ઘણા એવું કરતા હોય કટાશનું પાથરે ખાલી ચરડો મૂકી રાખે. એવું નહીં કરવાનું. ચરવડો તો શેના માટે છે? એનું બીજું ચારુ વાલક નામ છે એનું. ફરતા ફરતા મનને ઠેકાણે લાવવાનું કામ ચરવડો કરે. ચરવડો એટલે યાદ આવે, હું સામેકમાં છું. મુપતિથી યાદ ના આવે એને રૂમાલ છે હાથમાં, રૂમાલ પછી રૂમાલ પણ વ્હાઈટ હોય એટલે વ્હાઈટ રૂમાલ લાગે. પણ ચરવડાથી ખબર પડે. શું ખબર પડે? કે હું વિરતીની અંદરમાં રહેલો છું ને તો આવતીકાલથી ભાવના વધે. તો આ વિરતીની અંદરમાં આવવા જેવું છે. સામેક લેતા ન આવડતું હોય તો આજુબાજુ વાળા લેવડાવે, અમને વાંધો નથી, પણ વ્યાખ્યાન શરૂ કરતા પહેલા લઈ લેવાનું, બરાબર? હા, પછી ઘૂસપૂસ નહીં કરતા. ન આવડતું હોય તો 3 નૌકાર. આ બહુ સરસ છે સ્કીમ. એક લોકસ ના આવડે તો બીજું શું કરો? એક લોકસ ના આવડે તો અતિ 4 ની 8 ગાતા ન આવડે તો તમે શું કરો? નૌકાર ગાતા જો સાચું બોલજો. ગાથા કરો કે નૌકાર ગણવા? ના, મેં આજ પૂછી સમજીને આજ પૂછી મેં તમને. ચલો આગળ પૂછીએ. એક લોકસ નાડો 4 નૌકાર. તમે લોકસ કે નૌકાર? તરુણભાઈ સાચું બોલવાનું, જે ગણતા બોલવાનું તમારે. લોકસ એક લોકસ ના આવડે તો નીરજભાઈ આમ વધારે કયું ગમે કેવું વધારે? આમ લોકસ ગમે. બહુ ડાયા તમે. અક્ષય શું ભણે તું? આમ નૌકાર ગણે કે લોકસ ગણે? કોક તો બોલો નૌકાર વાળા. હા, નૌકાર. એ મજા આવે. આમ 50 વર્ષથી આ સ્કીમ ચાલે છે આપણી. આ
એ સ્કીમમાંથી બહાર જ નથી આવ્યા આપણે. કંઈ વાંધો નહીં, આપણે અત્યારે બેસવા માટે એક સામેકની વિધિ ન આવડે 3 નકાર બેસતા ગણવાના અને પૂરું થયા પછી 3 ટકા ઊભું થવાનું. પણ વિરતીમાં આવું છે તો ખાસ વિરતીની અંદરમાં આવવાની ભાવના રાખજો. સામેકનો આગળનો અધિકાર કેવા પ્રકારે છે? અગ્રે અધિકાર વર્તમાન.